હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 8 જેની અંદર વિષય ગુજરાતી પાઠ નંબર 3 ગઢની રડ છોડો. તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમને પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, આ સોલ્યુશન તમારે ગુજરાતીની નોટબુકની અંદર લખી લેવાનું રહેશે. આપણે ચેનલ પર તમામ વિષયના સૌથી સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે એ પણ જોઈ શકો છો. મિત્રો, પાઠ નંબર 3 છે ગઢની રડ છોડો, જેમના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી. ભાનુકુમાર ત્રિવેદી પાલનપુર પાસેના જગાણાના વતની છે. તે ઉપરાંત મિત્રો તેમને જોઈએ તો ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય સિક્કોમાં આદર પામ્યો છે. તે એક મહત્વનું છે. ચાલો આગળ વધીએ. તો મિત્રો વાતચીતથી શરૂ થાય છે, જેમાં પહેલો પ્રશ્ન છે, તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી? તો જોઈએ ઉત્તર. મને નીચે દર્શાવેલા કારણોના લીધે ક્યારે ઊંઘ નથી આવતી, જેમ કે તણાવ અને ચિંતા, ડિપ્રેશન, સતત વિચારો કરવા, કામનું વધુ પડતું ભારણ વગેરે માનસિક કારણો, અનિયમિત દિનચર્યા, મોડે સુધી મોબાઈલ લેપટોપનો ઉપયોગ, કેફીનયુક્ત પીણા જેવા કે ચા કોફીનું સેવન, અનિયમિત ભોજન, શારીરિક થાક, દુખાવો, હોર્મોન્સમાં ફેરફાર વગેરે શારીરિક કારણો, ઘોંઘાટે વધુ પડતો પ્રકાશ, અયોગ્ય તાપમાન, અસુવિધાજનક પથારી વગેરે વાતાવરણ સંબંધિત કારણો છે. પ્રશ્ન 2, તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. તો કે મારા જીવનમાં એક બહાદુરી ભર્યા કાર્યની વાત કરું તો કે ગયા વર્ષે અમારા ગામમાં ભારે વરસાદ પડ્યો અને પૂર આવ્યું હતું. અમારા પડોશીના ઘરમાં પાણી ભરાઈ ગયું અને તેમને નાનો કૂતરો ઘરની અંદર ફસાઈ ગયો હતો. મને કૂતરાના રડવાનો અવાજ સંભળાયો. મેં જોયું કે પાણી ઘૂંટણ સુધી આવી ગયું હતું, પણ કૂતરાને બચાવવા માટે કંઈ કરવું જ હતું. મારા માતા પિતા ઘરે નહોતા અને આસપાસ કોઈ મોટી વ્યક્તિ મદદ કરવા માટે નહોતી. મેં હિંમત કરીને પહેલા લાકડી લીધી અને તેના સહારે પાણીમાં આગળ વધ્યો. પાણીનો પ્રવાહ તેજ હતો, પણ હું ધીરે ધીરે પાડોશીના ઘર સુધી પહોંચી ગયો. દરવાજો થોડો ખુલ્લો હતો. મેં તેને ધક્કો મારીને અંદર પ્રવેશ્યો. કૂતરો ડરીને એક ખૂણામાં છુપાઈ ગયો હતો. મેં તેને શાંત કર્યો અને મારી બેગમાં મૂકી સુરક્ષિત બહાર લાવ્યો. બહાર આવ્યો ત્યારે જોયું કે મારા પગ પર થોડી ઈજા થઈ હતી, કારણ કે પાણીમાં કાચના ટુકડા હતા. પણ કૂતરાને બચાવવાનો આનંદ અને એટલો મોટો હતો કે ઈજાની પીડા ભૂલી ગયો. આ ઘટના પછી મારા શિક્ષકે મને શાળામાં બહાદુરી માટે પ્રશંસાપત્ર આપ્યું. મને સમજાયું કે બહાદુરી એટલે ડર હોવા છતાં સાચું કામ કરવું અને જરૂરમંદની મદદ કરવી. પ્રશ્ન 3, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? હા, મેં કચ્છ જિલ્લામાં આવેલો લખપતનો કિલ્લો જોયો છે. આ કિલ્લો 18મી સદીમાં કચ્છના રાજા લખપતજી દ્વારા બંધાવાયો હતો. આ કિલ્લો કચ્છના રણના કિનારે આવેલો છે અને તેનું સ્થાપત્ય રાજપૂત અને ઇસ્લામિક શૈલીનું મિશ્રણ છે. આ કિલ્લાની મુખ્ય વિશેષતાઓમાં કિલ્લાની દિવાલો લગભગ 25 ફૂટ ઊંચી અને તે મજબૂત પથ્થરોની બનાવવામાં આવી છે. કિલ્લામાં 4 મુખ્ય દરવાજા છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. કિલ્લાની અંદર એક ભવ્ય મહેલ છે, જેમાં રાજા અને તેમનો પરિવાર રહેતો હતો. કિલ્લામાં અનેક રાણીવાસ, દરબાર હોલ અને ભોજનાલય જેવા મહત્વના સ્થાપત્યો આવેલા છે. કિલ્લાના છત પરથી કચ્છના રણનો અદ્ભુત નજારો જોવા મળે છે. આ કિલ્લાના ઐતિહાસિક મહત્વમાં આ કિલ્લો વ્યાપારી માર્ગ પર નિયંત્રણ રાખવા માટે વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યો હતો. સિંધ અને કચ્છ વચ્ચેના વેપાર માટે આ કિલ્લો મહત્વનું કેન્દ્ર હતો. આ કિલ્લામાંથી દરિયાઈ ચાંચિયાઓ પર નજર રાખી શકાતી હતી. આજે આ કિલ્લો ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે જાળવવામાં આવે છે. પર્યટકો માટે તે એક આકર્ષક સ્થળ છે, જ્યાં તેઓ કચ્છની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત અને ઇતિહાસનો અનુભવ કરી શકે છે. કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? તો કે મિત્રો પ્રશ્ન 4 છે, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? ઉત્તર તો કે પ્રાચીન સમયમાં નગર કે ગામની ફરતે કિલ્લો બાંધવા પાછળ અનેક મહત્વના કારણો હતા. દુશ્મનોના હુમલાથી રક્ષણ મેળવવા માટે કિલ્લો સૌથી અગત્યનું માધ્યમ હતું. યુદ્ધ સમયે નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કિલ્લો આશ્રય સ્થાન બની રહેતો. લૂંટફાટ અને ચોરીથી નગરીની સંપત્તિનું રક્ષણ થતું. કિલ્લો રાજ્યની સત્તા અને સામર્થ્યનું પ્રતીક હતો. મજબૂત કિલ્લો રાજ્યની પ્રતિષ્ઠા વધારતો અને દુશ્મનોને ડરાવતો હતો. કિલ્લા પરથી આખા વિસ્તાર પર નજર રાખી શકાતી હતી. વેપાર વાણિજ્ય માટે સુરક્ષિત માહોલ મળતો હતો. કિલ્લામાં અનાજ અને અન્ય જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી શકાતો. આપત્તિના સમયે લોકોને મદદ કરવા માટે સાધન સામગ્રી ઉપલબ્ધ રહેતી હતી. આમ કિલ્લો માત્ર સુરક્ષાનું જ નહીં, પણ સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસનું કેન્દ્ર પણ હતું. આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા ગામ કે નગરોમાં પ્રાચીન કિલ્લાઓ છે. તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના કેન્દ્ર બની રહ્યા છે. પ્રશ્ન 5, તમે સાથે મળીને કયા કયા કામ કરો છો?
અમે સાથે મળીને ઘણા પ્રકારના કામ કરીએ છીએ. અભ્યાસ માટે ગ્રુપ સ્ટડી કરીએ છીએ, જેમાં વિષયો સમજવા એકબીજાની મદદ કરીએ છીએ. પ્રોજેક્ટ અને મોડેલ બનાવીએ છીએ. ખાસ કરીને વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના સ્કૂલના કાર્યક્રમોમાં ભાગ લઈએ છીએ, જેમ કે વાર્ષિક દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો. સ્પર્ધાઓ માટે ટીમ બનાવીને ભાગ લઈએ છીએ. સફાઈ અભિયાન જેવી સામાજિક સેવાની પ્રવૃત્તિઓ કરીએ છીએ. રમતગમત અને ખેલકૂદમાં સાથે પ્રેક્ટિસ કરીએ છીએ. આ બધા કામથી અમારા ટીમ વર્ક, જવાબદારી અને એકબીજાની પ્રત્યેની આદરની ભાવના વિકસે છે. પ્રશ્ન 6. યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? સૈનિકોને યોગ્ય તાલીમ આપવી પડે. પૂરતા હથિયારો અને સાધનોનો સંગ્રહ કરવો જોઈએ. ખાદ્ય સામગ્રી અને દવાઓનો પૂરતો જથ્થો રાખવો જોઈએ. સંચાર વ્યવસ્થા સુચારુ રાખવો જોઈએ. નાગરિકોની સુરક્ષા માટે યોજના બનાવવી જોઈએ. પ્રશ્ન 2. ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવો. તો પહેલું છે જાજર રમઝમ. તો છોકરીના પગમાં જાજર રમઝમ થતા હતા. ત્યારબાદ આગળ 2 પગલા અને તો પટપટ. રાત્રે અજાણ્યા પગલા પટપટ અવાજ કરતા સંભળાયા. 3 ઢોલ ઢમઢમ. તો શરદ પૂનમની રાત્રે ગરબામાં વાગતા હતા. દાંત કડકડ. તો ઠંડીમાં પંકજના દાંત કડકડ થતા હતા. પ્રશ્ન 5. ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો. તો તેની અંદર પહેલું છે પાંખ ફડફડ. પંખી પાંખ ફડફડ કરતું ઉડી ગયું. 2 વરસાદ ટપટપ. છાપરા પર વરસાદ ટપટપ પડતો હતો. પ્રશ્ન 3. સ્થાનિક ભાષામાં આપેલા વાક્યને માન્ય ગુજરાતી ભાષામાં લખો. રામ રામ આવવા આ રેવું. રામ રામ ક્યાં રહેવું. 2 હવે કરવું હું. હવે કરવું શું. 3 કોણ બા આપ ઘડીએ આય. કોણ ભા આપ પડીએ અહીં. 4 ગામથી ખેતર સેટું છે. ગામથી ખેતર દૂર છે. 5 રોટલો છાબડીમાં મેલો. રોટલો છાબડીમાં મેલો. પ્રશ્ન 6. આ એકમમાં છ ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્ય શોધો અને માન્ય ભાષામાં લખો. તો મિત્રો સૌપ્રથમ તો કે અહીં પાઠનું વાક્ય અને અહીં માન્ય ભાષામાં વાક્ય. તો પહેલા જોઈએ, જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવડીમાં જેવું કામ કર્યું છે. તો જોઈએ માન્ય ભાષામાં, જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. 2 રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે. રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહે છે. 3 અમને તમારા બધા ઉપર ભરોસો છે. તો અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. 4 આ હંતુએ ઠીક તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. આ હંતુએ ઠીક તોય આપણે જાણે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. આગળ પડોશના રજવાડાએ આપણા આબરૂ મોભો અને માન ખૂંચશે એવું કાંઈ થાય. તો પડોશના રજવાડા આપણા આબરૂ મોભોને માન ખૂંચે છે એવું કાંઈ થાય. આગળ અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ના હોય. અમે બેઠા છીએ એટલે તમારી આવી ચિંતા કરવાની ના હોય. આગળ આપણા માવતરે આપણા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. આગળ બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. તો બાપુ તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. આગળ બાપુ શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? બાપુ શું તમને જીવતા ગઢ ઉપર ભરોસો નથી? આગળ આ કતારમાં રહેલો એક એક વીર હોહો જણને પૂરો પડે તેમ છે. તો કે આ કતારમાં રહેલો એક એક વીર સોસો જણને પૂરો પડે તેમ છે. આગળ પછી તમારે ચણતરમાં ગઢ શું કરવો છે? તો કે પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે. પ્રશ્ન 7. તમે આ પ્રકારના 3 વાક્ય લોકબોલી અને માન્ય ભાષામાં લખો. તો પહેલા જોઈએ લોકબોલી એટલે કે ચરોતરી વાક્ય અને માન્ય ભાષા. તો પહેલો છે હે તો આયો તો ને તમે કાંઈ નહોતા. હું આવ્યો હતો પણ તમે ક્યાંય નહોતા. આ છોકરો તો બહુ ધમાચકડી કરે. છોકરો તો ખૂબ તોફાન કરે છે. પેલી બેન આજકાલે ગામમાં નવી આવી છે. પેલી બહેન આજકાલ ગામમાં નવી આવી છે. પ્રશ્ન આગળ કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણને લાગુ પડતી વિગતો સામે સાચા નિશાની કરો. તો પહેલું છે ઝીણી આંખ, સાચું. સૂર્યને સ્વામી, સાચું. પ્રજાની સલામતી ચિંતા,
સાચું. આગળ કારી ભારે સાથે ખેતર પહોંચ્યા, સાચું. અને મહિલાઓનું સન્માન કર્યું, સાચું. આટલા સાચા બનશે. ત્યારબાદ એ વતનેથી તો શું જુએ છે સુધી વાંચો અને રાજાને સામે રાજા કે પ્રજા બેમાંથી લાગુ પડતું હોય તે લખો. તો પહેલું છે ગઢ બનવા અંગેની ચિંતા, તો કે રાજા. ગઢ બનાવવાનું વચન, તો પ્રજા. રાજા માટે માન, પ્રજા. દુકાળ વખતે વેરો માફ, તો કે રાજા. અને ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ, તો પ્રજા. પ્રશ્ન 6, આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠના આધારે લખો. જેમાં પહેલો છે ઘટના, રાજા અને પ્રજા. ખેડૂતને બંદી બનાવવાનો પ્રયત્ન, પ્રજાની સલામતી માટેનો ઉચાટ, અને 4 મહિલાઓએ દાંતરડા ઉગામી ખેડૂતને વારે ચડે. 2 ડાયરા સામે રજૂ કરેલી ચિંતા, તો રાજાએ ડાયરાનો મોકલ્યો અને પ્રજાએ રાજાને પાડોશી રજવાડાથી ના ગભરાવા કહ્યું. 3 વાવના રક્ષણ માટે ઉપાય, રાજાએ વાવના રક્ષણ માટે ગઢ બનાવવા કહ્યું. પ્રજાએ વાત હાલ પૂરતી મુલતવી રાખવા કહ્યું. ગઢની ચિંતા, રાજાએ ગઢ અંગે શું થયું ની ચિંતા થઈ. પ્રજાની ગઢની ચિંતા પોતાની રીતે ઉકેલી. પ્રશ્ન 7, આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. પ્રશ્ન 1, પોતે શક્તિશાળી હોવાથી તેમને કોઈ બીક નથી. તો અમે બેઠા છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ના હોય. 2, વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. 3, ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. 4, પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. હવે વાવમાં કોઈ પણ પ્રવેશવાની હિંમત નહીં. એક ચકલું વાવમાં પગ નહીં મૂકી શકે. તો શું થાત? પ્રશ્ન 8, તો શું થાત? જેમાં પહેલો છે મહિલાઓ દાંતરડા ન ઉગામ્યા હોત તો ઉત્તર, મહિલાઓ દાંતરડા ઉગામ્યા ન હોત તો પાડોશી રાજાના સેવકોને સિપાહીઓ ભાગ્યા ન હોત. 2, રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાજાએ ડાયરો ના બોલાવ્યો હોત તો રાણાના હૈયે ટાઢક વળી ન હોત, શાંતિ થઈ ન હોત. પ્રશ્ન 3, પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાજાની ગઢની રડ પૂરી ન થઈ હોત. 18, વર્ણે જુસ્સાની માનવ સાંકળ બનાવી સ્વર્યરૂપી જીવતો જાગતો ગઢ ન બન્યો હોત. પ્રશ્ન 9, પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો છે રાણાની નિંદ્રા સાથે ઉડી ગઈ. તો કે પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ તેમના રાજ્યના ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા, તેથી પ્રજાની ચિંતાના કારણે વાવના રાણાની નિંદ્રા ઉડી ગઈ. પ્રશ્ન 2, ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા? તો ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચરપૂળો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાહીઓને ભગાડી મૂક્યા. પ્રશ્ન 3, રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા હશે? તો કે પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવના રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા કરાસદાર ઠાકોરો, ચૌહાણો, સોલંકી, વેંજિયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતાને હળવાશથી લેતા કહ્યું, બાપુ, તે વાતથી તમારે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી. અમે લોકો છીએ એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા માવતરે અમને તેઓ સાથે લડી લેવાનું શીખવ્યું છે. તેમના કંકરી ચાળાને આપણે પહોંચી વળીશું. આ સાંભળી ડાયરાના બધા લોકોએ હા હા જોઈ લઈશું ના સમર્થન સાથે હોકારો કર્યો. આ સાંભળી વાવ રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે. પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી કેમ? તો કે પ્રજાએ ગઢ બનાવવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણા રાજ્યના લોકોની ખૂબ જ ચિંતા કરતા હોવાથી તેમને તેમના પ્રત્યે માન હતું. તેઓ વારંવાર પડતા દુકાળમાં લોકોના કહેવાયના વેરો માફ કરી દીધા. ઉલટું તેઓ લોકોને જીવનમાં મદદ કરતા. રાજ્યમાં કોઈ માંદું પડ્યું હોય કે મરણ પામ્યું હોય તો રાણા તેના પરિવારની ચિંતા કરતા. કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને તે પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર ન પડે તે રીતે રંગે જંગે પ્રસંગ પાર પાડતા. આ બધું કરવા છતાં લોકો તેમની જય જયકાર કરવાની મનાઈ હતી. પ્રશ્ન 5, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે?
હા, આખરે ગઢ તૈયાર થયો. સમસ્ત વાવઠીમાં સુઈગામ પંથકમાં દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજીયા રાજપૂતો હજારોની સંખ્યામાં એકબીજાને નજીક, હાથમાં ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓ લઈને એક હરોળમાં ઊભા રહેતા. વાવને ફરતે ગઢ તૈયાર થયો. પ્રશ્ન 10. બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. 1. ખેડૂતને બંદી બનાવતા સિપાઈઓને રોકવા છે. નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. તમારા ગામને સ્વચ્છ બનાવવું છે. નોંધ: વિદ્યાર્થીઓ બે જૂથ બનાવી આપેલી બાબતો માટે પોતાનું મંતવ્ય રજૂ કરવા. 11. પ્રશ્ન 11. તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો. તો પુણ્યશાળી રાજા એક નાનકડા રાજ્યમાં એક પુણ્યશાળી રાજા રાજ કરતો હતો. તે ખૂબ ન્યાયપ્રિય અને દયાળુ હતો. તેના રાજ્યમાં નાગરિકો સુખ અને સંતુષ્ટ હતા. એક દિવસે એક વૃદ્ધ સંન્યાસી રાજાના દરબારમાં આવ્યો. તેણે રાજાને કહ્યું, મહારાજ, હું આપના રાજ્યમાં ઘણા દિવસોથી પડી રહ્યો છું. મને જોઈને ખૂબ આનંદ થાય છે કે આપના રાજ્યમાં દરેક વ્યક્તિ સુખી છે, પરંતુ હું આપની પરીક્ષા લેવા માંગુ છું. રાજાએ વિનમ્રતાથી કહ્યું, મહાત્મા, આપ મારી કોઈ પણ પરીક્ષા લઈ શકો છો. સંન્યાસીએ કહ્યું, રાજન, આજથી 3 દિવસ સુધી તમે તમારું રાજ્ય છોડી દો અને સામાન્ય માણસ તરીકે જીવન જીવો. તમારે કોઈને પણ કહેવાનું નથી કે તમે રાજા છો. રાજા તરત જ તૈયાર થઈ ગયો. તે સાદા કપડાં પહેર્યા અને રાજમહેલ છોડી દીધો. પ્રથમ દિવસ તેને ખૂબ ભૂખ લાગી. તે ખેડૂતના ઘરે પહોંચ્યો અને ભોજન માંગ્યું. ખેડૂતે તેને પ્રેમથી ભોજન પીરસ્યું અને કહ્યું, અમારા રાજા ખૂબ દયાળુ છે. તેના રાજ્યમાં કોઈ ભૂખ્યું સૂવું પડતું નથી. બીજા દિવસે તેને તરસ લાગી. તે કુંભારના ઘરે પહોંચ્યો. કુંભારે તેને પાણી આપ્યું અને કહ્યું, અમારા રાજાએ ગામે ગામે કૂવા બનાવડાવ્યા છે. તેના કારણે અમારે પાણીની કોઈ તકલીફ નથી. ત્રીજા દિવસે તેને વિશ્રામની જરૂર પડી. તે એક વણકરના ઘરે પહોંચ્યો. વણકરે તેને આશ્રય આપ્યો અને કહ્યું, અમારા રાજાએ દરેક ગરીબ માટે ઘર બનાવડાવ્યા છે. અમે સુખીથી રહી શકીએ છીએ. 3 દિવસ પછી રાજા સંન્યાસી પાસે પાછો આવ્યો. સંન્યાસી કહ્યું, રાજન, તમે શું શીખ્યા? રાજાએ કહ્યું, મહાત્મા, હું શીખ્યો કે મારા સારા કાર્યોનું ફળ મારા પ્રજાજનોના હૃદયમાં છે. તેઓ મને ઓળખતા ન હોવા છતાં મારા કાર્યને યાદ રાખે છે અને મારા પ્રત્યે કૃતજ્ઞ છે. સંન્યાસી ખુશ થયો અને રાજાને આશીર્વાદ આપ્યા. તે દિવસથી રાજા વધુ પુણ્યશાળી બન્યો અને પ્રજાની સેવા કરવામાં વધુ ઉત્સાહી બન્યો. આ લોકકથા શીખવે છે કે સાચો નેતા એ છે કે જેના કાર્યો તેના શબ્દો કરતાં વધુ મોટા હોય. મિત્રો, ખૂબ ખૂબ આભાર. વિડીયોના છેલ્લે સુધી તમે બંને રહ્યા. હવે આગળના પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન, અન્ય વિષયના સ્વાધ્યાય અને મિત્રો સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકના આધારે મળી રહેશે.